नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव नियुतनिदाताय अधिकार से संयम कार्यक्रमाधिकार कार्यक्रम बे प्रकार संयम कार्यक्रम ચારિત્ર સંયમ કરણ ચારિત્ર એમાં સંયમકરણ ચારિત્ર મળતા એટલે જે આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે પૂર્ણાનંદ અને અનંત ગુણના કેન્દ્ર ભગવત સ્વરૂપ એવું જે આત્માનું સ્વરૂપ એને અંતર્મુખ થઈને સમ્યક શ્રદ્ધા સમ્યક દર્શન પ્રગટ કરવું અને એમાં સ્થિરતાનો અંશ થાય સંચિત કર્મચારી કહેવાય છે. નિશંક આદિ ગુણોની દિશા શંક આદિ અવગુણનો નાશ એને અહીંયા સંનિશ્ચિત કર્મ ચારિત્ર કહે છે. ભગવાને સર્વજ્ઞ પરમેશ્વરે જે કંઈ આત્માનું યોગ શાસ્ત્રોનું સ્વરૂપ જે કહ્યું એવું એને અંતર્મુખ દ્રષ્ટિ થઈને બેસવું છે. જેને એને આ અધિકાર ચાલે છે ત્યાં એ બિંદુ તમારે આ આત્માને જે સર્વજ્ઞ પરમેશ્વરે કેવળ જ્ઞાની હરિહંત ભગવાને જેવો જોયો અથવા એમને જે નવ તત્વનું સ્વરૂપ જેવું કર્યું એવું જાણીને જે આત્મામાં સંયકરણ ચારિત્ર એટલે શુદ્ધ ચૈતન પૂર્ણાનંદ પ્રભુ ભગવત સ્વરૂપોથી એની જેને સ્વર્ગથી વિમુખ થઈ સ્વસ્વભાવની સન્મુખ થઈ અને અંદરમાં નિશંક પ્રતિથી જ્ઞાનમાં અસ્થિર વસ્તુ જ્ઞેય ગણાયને નિશંક પ્રતિથી થાય એને સંયકરણ ચારિત્ર કહેતા. સમજાનું કાંઈ ડાક્ટર ઘણી વાતું હતા. એના 8 ગુણો છે. સંયકરણ ચારિત્ર નિશંક આદિ 8 એના કિરણો છે. જેમ સૂર્ય હોય ને એને કિરણ હોય એમ સ્વરૂપ આત્મા પૂર્ણ આનંદ અને શુદ્ધ ચૈતન ધ્રુવ એની અંતરમાં જેને સર્વજ્ઞ કહેલા આત્મામાં જેને શ્રદ્ધા થાય તેને આનંદની દશાનો અનુભવ હોય તેને સ્વરૂપની પ્રતીતિમાં નિસંગતા હોય એને પરની ઈચ્છા ભોગની કે આ ભગવાનના આત્મા સિવાય બીજા આત્માઓમાં કહેનારા તેમાં કંઈ ધર્મ છે એવી ઈચ્છાનો એને નાશ થાય. આ બોલશે ને ભાવાત્મ એ 8 अंग कहीं पहले कही हुई शंकादि दूसरों के अभाव से प्रकट होते हैं. उनके उदाहरण पुराण माते उनकी कथा जानना और निशंकित अंजन चोर का उदाहरण है. एक अंजन चोर થયો છે
એને વિતરાગ માર્ગમાં નિષ્કંટતા થઈ છે. શું કહેવાય? ત્રિકુણ ભૂલી ગયા તમારા નામ. ચાર આવે ત્રિકુણ. ટીકામાં નિશંક પણ આમ કાંઈ નિશંક પડી દીધો, વિપત્તિ દીધો. આ ત્રિકુણ ચાંચું હું અંદર ધ્યાન એને જાણું છું તીર્થધામમાં ત્યાં કરી દઉં. એવી નિશંકતા જ્યોતિર્વ્યવહાર સંકિતની વ્યાખ્યા છે. ત્યાં તો નિશ્ચય સંકિતમાં પણ આ હોય શંકા નહીં છે. સર્વજ્ઞ કહેવું પરમાત્મા સ્વભાવ આત્માનો એની અંતરમાં સંયત પ્રતિને ભાન છે. એને કોઈ જાતની શંકા ન હોય. એને સર્વજ્ઞ માર્ગમાં સંદેહ ન હોય કે આથી આ કયો છે ભગવાનનો આત્મા છે કે બીજા લોકો કે કયો એવું નથી. એવી શંકા ધર્મની સંયમ વ્યક્તિને નિશંકતામાં એ શંકા હોતી. અર્જુન ચોરનું હતું દાખલો. નિકાંક્ષિતા પિતા અનંતમતી સુતારા આદિનું ઉદાહરણ. જેને ભોગવું કે लिए धर्म को नहीं छोड़ा. શું કહે છે? પિતાજીની જયારે પરીક્ષા થઈ, રામચંદ્રજી કહ્યું કે અગ્નિમાં પડો પછી હું રાજમાં લઈ. પ્રજાનો દ્રોહ છે. પ્રજા કહે છે કે સીતાને રાવણ પાસે જઈ અને રામને રાખી તો અમારી સ્ત્રીઓ પણ પરસેન જાય અમે રાખીએ. મેંથી પરીક્ષા કરીને રાજમાં પ્રવેશ કરાવી. કબૂલ કરી અગ્નિ મોટી પડવાનું હજારો મને લાકડાનું નીકળવું પડતું છે. मैं भरपूर की काम करती मात्र की है जानराज जन शासन में कर पश्चिम आई गई लेकिन इनका सिंहासन थे सीता जी का मिशन निकल ગુજરાત છે પૈસા થઈ હે હા ફરિયાદ ખોટી જાય છે. શું છે ને ફરિયાદ પડતી વાત છે કે નહીં અને તે દેવ આવ્યો છે. હા એટલા તો વાત છે છતાં દેવ આવ્યો નથી. કેમ કે દેવે પણ પહોંચાયું કેમ હતું ભાઈ એનો સ્વભાવ છે. પર્યાયનો પૂજગોળનો સ્વભાવ સ્વતંત્ર છે. એ આ કારણે નથી પણ એનો સ્વભાવ એ વખતે થવાનો હતો. એકદમ અંદર છે પછી છે રામચંદ્ર કહે છે ચાલો રામ સસરાને બનાવ્યા. બસ અમને પણ અમારામાં તમને શંકા કરી સંકિતી છે. આત્મજ્ઞાની છે સીતાજી. રામચંદ્ર સીતાજી સંકિતી છે. લોકને કારણે આજ આપણી શંકા. ચાલો બસ હવે આત્મા કામ નથી સંતોષ આપને રહેશે. રાજા ભોગની છે ને ભોગો કે લીએ ધર્મ को नहीं छोड़ा. માત્ર ઓહો અમારો આત્મા આનંદના અનુભવમાં સારા ભોગની ઈચ્છા અમને છે નહીં. પતરાણી તરીકે અહીં માન મને છે. આનંદ મૂર્તિ જોવું શાંતિ નો સારસ એની જેને અંતરદ્રષ્ટિમાં અનુભવ થયો એમ કરના ભોગની રીતે હોઈ શકે એનો દાખલા છે. અને અંતમતીને સુતારામ निर्विचित का उदाहरण राजा का उदाहरण. एक राजा था एમાં मुनि ने शरीर अपवित्र पूर्ति ज्ञानी नहीं करी मुनि
રેતીને ઉડાડ્યા હતા. શરીરનો સ્વભાવ છે મોની હોવા છતાં હતાતાના ઉદયને લઈને દુર્ગંધ ઉલટી થઈ ગઈ. છતાં ઉદયન રાજાને શંકા ગ્લાની ન થઈ. એનું નામ નિર્વિચિકતા, દુર્ગંધતાનો અભાવ, ગ્લાની નથી લે. એ સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ ભગવાને કહ્યું એવું જે અંતરમાં ભાન થયું એને આ સહજ દશા આવી હોય છે. દુનિયા ઉપરથી ઉતરે કોઈ ફેરફાર કરી આપશે એને અમૂઢ દ્રષ્ટિ છે. રેવતી રાણીનું ઉદાહરણ છે. રેવતી રાણી હતી સમ્યક દ્રષ્ટિ. એને દેવ આવીને સમૌસણ બનાવ્યા, તીર્થંકરનું સમૌસણ બનાવ્યા. 25માં તીર્થંકર આવ્યા છે, ગંધર આવ્યા. આ તો 25માં તીર્થંકર આવ્યા. મુનિ આવીને કરી હાર લેવા આવ્યા. આ ક્યાં તીર્થંકર નથી. મુનિ ગયા જેની મૂળતા ન થઈ. તીર્થંકર નો બેઠા વાંચો દેવે સમૌસણ બનાવ્યું. સ્ત્રી હતા, રાણી હતા. ભગવાન 24 તીર્થંકરો થઈ ગયા. 25મું કોઈ તીર્થંકર હોઈ શકે. એને ભગવાન થઈને આવ્યા, તીર્થંકર થઈને આવ્યા. દુખિયા સમજાવું કાંઈ. અત્યારે જે સાધારણ માણસ પ્રસંગ કરનારો એવો નહીં જો આમ ક્યાં સમજાવું કાંઈ ધ્રુવાઈ. હા હા ઊંચીની વસ્તુની સ્થિતિ આ છે. જેને અરિહંતની શ્રદ્ધા થઈ, અરિહંત એટલે આ આત્મા. હા હા વિચારનો ભણનારો સ્વભાવને પ્રગટ કરનારો એવો ભગવાન આત્મા. વિચારનો વ્યય કરનારો, નિર્વિચારી દશાનો ઉત્પન્ન કરનારો એ ભગવત સ્વરૂપ આત્મા. બરોબર. એની જે એને પ્રસિદ્ધ અને ભાન થયા એ પૂરી રીતે મજા આવે નહીં. ગાવા તો સંજન જનધર હાલો હા ભગવાન સમજાણું કાંઈ. અમુક રેવતી રાણી વિદ્યાધરને અનેક મહિમા દેખાય. વિદ્યાધરે સમોસણ આદિ બતાવ્યું તો બી સિદ્ધાંત છે શીખી નહીં. માર્ગ તો છે એને જાણવામાં આવ્યું નહીં હોઈ શકે. उपगुण जनेन्द्र भक्त सेठ का उदाहरण है. यानी चोर जिसने ब्रह्मचारी का भेष बताकर शास्त्र की चोरी की. चोर હતો એને બ્રહ્મચારીને ભેગ કાઢીને છત્રની ચોરી મંદિરમાં उसको ब्रह्मचर्य पद की निंदा होनी चाहिए. ब्रह्मचारी मानस से बाहरकारी को ब्रह्मचारी अवलंबना उसके दोष को छुपाया. तो खोटो बोलो. ब्रह्मचारी तरीके नाम धरे हैं मारे पत्र छोड़ो. जरा ब्रह्मचारी ने निंदा की ये खातर बात गोपनी देगी. तृतीय कारण का वारी शंका दर्शन. उस दिन ब्राह्मण को मुनिपद से शुरू हुआ. कोई साधु थी मुनिपद की भ्रष्ट करता था. मैंने आ वारी संघ तीर किया, दृढ़ किया. कथा में लिखा वात्सल नो विष्णु कुमार नो दाखलो. विष्णु कुमार मुनि था. अकंपन आदि मुनियों का उत्तर निवारण किया. 800 मुनि ने શું કહેવાય બોલ બોલો બોલો રાજા ગયો એને 7 દિવસની રાજ મળી. વિરોધીઓ તો સાધુ
અને આ દિવસની તો વજન નાગી પછી અવસર નથી આ જોઈને એને હાથ આ શ્વાસ અગ્નિ લગાવ્યો મુનિ તમે છોડી દીધો બ્રાહ્મણો રૂપ ધારણ કરી એમ કહેતા રાજા પાસે હવે આ શું કરે છે ત્રણ પગનું આ શું કહેવાય ત્રણ પગલા જમીનના માર્યા રૂપથી એક પગનું તું આયન એક પગનું તું નાનું ખોતર પડવું પડશે બીજો પગનું બીજું લાવો એમ કરી શિકાર કર્યો છે રક્ષા કરી આ રક્ષા નથી કરતા શું કરાય રાત્રિ શ્રાવણમાં એ 700 મુનિ અગ્નિ લગાડી વિચારી એની રક્ષા કરવાનો ભાવ ત્યાં રક્ષા કરવાની હતી પણ એનો વિકલ્પ હતો ને એ રક્ષા કરવાનું કહેવામાં આવે પદનું તો કરી શકે નહીં શું ભાવ ગરમ થોડી બિલકુલ છોડી દીધા ત્રણ નહીં ભરીને એના શાસન ચાલી થઈ અને આમ માંથી બીજા આમ કરવું એમ નહીં આમ કરવું લાગ્યું ઘણા એ વખતે ઉત્સર્ગમાં પ્રતિપુષ્ટિ હતો અને ત્યારે આવી રાજ છે ને પ્રભાવનામાં વજ્રકુમાર મુનિનું ઉદાહરણ છે જેને વિદ્યા દર્શન સહાયતા પણ ધર્મથી પ્રભાવના મોટા અરબ ચલાવ્યા અને મોટી કથાઓ છે આપણી કથાઓ પણ મુકતા ऐसे 8 अंग प्रकट होने पर संकीर्तन चारित्र होता है आवा 8 अंग હોય તેને સંકીર્તન સમ્યક દર્શનનું પરિણમ રૂપ ચારિત્ર એને હોય છે બરોબર આ તો પહેલી વહેલી ધર્મ દિશા શરૂઆતની પહેલી દિશા जैसे शरीर में हाथ पैर होता है वैसे ही संकीर्त 8 अंग है अंग अंग આ શરીર છે ને તારું અંગી અંગ અને આ અંગ કહેવાય એમ સમ્યક દર્શનના 8 અંગ છે આ નિષ્કંગ નિકંગ નિરુદ્ધતા એના ગુણ છે એમ કરીએ न हो तो विकलांग होता है संकेत के अंग है वे न हो तो विकलांग होता है एन 8 अंग एना निष्कंग आदि હોય છે न હોય तो संकेत यथार्थ हो सके नहीं आगे कहते हैं इस प्रकार पहला संकीर्तन चारित्र होता है लोग संसेव गुण विशुद्धम जीवन समतम सुमुख ठाणाय जंग करे नान जुतम वडमम संवत्सरम चारितम यह जीन संकित पाठकों से जीन समत्सर करे એટલે અક્ષર અરિહંત જીનદેવની શ્રદ્ધા એટલે હરિહંત પરમાત્માએ જે આત્મા અજ્ઞાન ને રાગદ્વેષનો નાશ કરનાર પૂર્ણાનંદનો નાદ પ્રભુ એનું જે એનું સ્વરૂપ છે એમાં જેની શ્રદ્ધા નિષ્ણ થઈ છે એને જીનદેવની શ્રદ્ધા એમ કહેવામાં જીનદેવ એટલે આત્મ વિતરાગ દેવ આત્માનો સ્વભાવ વિતરાગ છે એનું સ્વરૂપ જ વિતરાગ રાગ રહિત સ્વરૂપ એનું છે કેમ કે જયારે વિતરાગતા પ્રગટ થાય છે એ ક્યાંથી આવે છે અંદર વિતરાગતા છે એમાંથી આવે છે જોવાય આ પીપર હોતું નથી પીપર લીલી પીપર ખોટી પીપર આટલી કાળી ખોડે નાની ચોપડ પર વિકાસ છે એમાં નીચે ચોહદ પર તો ચોહદ પર વિકાસ છે ને ચપર આવી ક્યાંથી આવી એની અંદરથી ઊંચી આવે તો કોલસાન પથરા ઊંચે તો આપવી જોઈએ 64 એટલે રૂપિયો
તો હવે તો પૈસાનો ઉપયોગ છે ને, હવે તો આપણે 100 પૈસાનો હતો ને, એ પુષ્પરમાં 100 રૂપિયો શીખવા કરી છે. અને લીલો રંગ પૂરેપૂરો છે, કાળો બહાર છે, તીખા અર્ધ છે, એને ઘૂંટવાથી કાળાનો અભાવ થઈ લીલો બહાર આવે છે, અંદર તીખા જે 100 બહાર પ્રગટ થાય છે. એમ આત્માના અંદરમાં વિતરાગ સ્વભાવથી ભરેલો પૂર્ણ મન પ્રભુ આત્મા છે. એક વાત. બીજી વાત, જ્ઞાનથી પરિપૂર્ણ ભરેલો સર્વજ્ઞ સ્વભાવી છે અને વિતરાગ સ્વભાવી છે. એવા આત્માની જેને અંતર શ્રદ્ધા થાય એને અરિહંતની શ્રદ્ધા અને જીનની શ્રદ્ધા એમ કહેવામાં છે ને. જીન સમર્થન જીવનનું સંકિત એટલે વિતરાગે કહ્યું કે એટલે આત્માનું સંકિત. બરોબર. રાગનો નાશ થઈને જયારે વિતરાગતા આવે છે, એ વિતરાગતાની દશા કઈ અધરથી આવે છે, અંદરમાં છે એમાં ચાલે. એટલે આત્મા પોતે વિતરાગ એટલે ગીતના રહિત, રાગ રહિત એનું સ્વરૂપ જ શુદ્ધ ચૈતન્ય ધન અને સર્વનું સ્વરૂપી અને આનંદનો પિંડ અને વીર્યની કાપડી ચતુષ્ય એવું એનું સ્વરૂપ જ છે આત્માનું. દરેક એવા સ્વરૂપની અંદરમાં સન્મુખ થઈને, કરથી વિમુખ થઈને, નિમિત્તથી વિમુખ, રાગથી વિમુખ, એક સમયની પર્યાય ગતિ વર્તમાન ચાલે છે, એનાથી વિમુખ અને પિતાથી સમુખ. એવી દ્રષ્ટિ થવી એને આ સંચિતકરણ ચારી પર કહેવામાં આવે છે. બરોબર. ધર્મની પહેલી ભૂમિકા એને કહેવામાં આવે છે. એ સમય બધું પ્રતિષ્ઠ બધું સારી સદાકી ગમણતા એ છે કે સારી સદાકી આ સંચિતકરણ ચારી નથી થવાની. સારી વાત. હવે મૂળ માર્ગ રાખો, ફેરફાર કરી નથી. વસ્તુ સ્વરૂપ આવું શકે. જીન સંકિત એમ કે ધનભાઈ અરહમ જીનદેવની શ્રદ્ધા એટલે કે આ પોતે અરિહંત સ્વરૂપ એટલે કે વિતરાગી સ્વરૂપ પ્રભુ આત્મા છે. એટલો જ્ઞાન સમુદ્ર, જ્ઞાન સાગર, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરાગ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પવિત્રતાનો પિંડ એ વિતરાગ મૂર્તિ જ આત્મા, એ જીન સ્વરૂપ છે. જીન સોઈ આત્મા અંત હે પરમ એ વચન છે જન્મલે જીન વચન કા મરમ. જીન સોઈ આત્મા, જીન વિતરાગ મૂર્તિ રાગ આદિથી રહિત એનું સ્વરૂપ જ છે કે તેથી રાગ રહિત થઈને વિતરાગ થઈ જાય. એવો જીનદેવ એટલે આત્મદેવ. અરહંત જીનદેવની શ્રદ્ધા નિશંકિત આદિ ગુણો છે વિશુદ્ધ હોય, નિર્મળ. રતન જેમ નિર્મળ પાસાથી શોભે, રતન જેમ નિર્મળ કિરણથી શોભે, તેમ ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ એના સમ્યક દર્શનાદી કિરણોથી શોભે છે. તો સમજાણું કાંઈ પણ ક્યાં દરકાર આ શું કરું, ક્યાં ધર્મ શું અમને મોટા ફળ્યા બહુ પોતે વિજ્ઞાન જાણતો જીવ સમજતો જીવનું સંકિત એટલે વિતરાગ ભાવનું સંકિત. વસ્તુ છે, તત્વ જે છે એ તો અકસાઈ વિતરાગ સ્વરૂપે જ બિરાજમાન છે. એનું સંકિત, એની શ્રદ્ધા વિતરાગ સર્વનું સર્વગતિ પૂરણ પવિત્ર અનંત કાળે નહીં કરેલી સ્વસન્મુખની પ્રતિતિ એનું નામ જીન સંકિત
વિતરાગના માર્ગની શ્રદ્ધા એમ કહેવામાં આવે છે. બરોબર. विष्णु गुणों से उसका यथार्थ ज्ञान के साथ आचरण करे जो શું કહે છે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય કે આ શુદ્ધ ચૈતન ઘનનું આનંદ મૂર્તિ પ્રભુ છે એની શ્રદ્ધા સાથેનું જ્ઞાન થયું અને જ્ઞાન સહિત એમાં આચરણ થયું. જાણ્યું કે આ ચૈતન છે એવું જ્ઞાન થઈને એમાં ફેરો ખોરો એનું સંચિતરણ ચારિત્ર કહેવાય છે. બરોબર. તમને બહુ દીધા દર્શન ચારિત્ર સાથે છે સ્વરૂપ આચરણ સ્વરૂપ ચૈતન ઘન વિતરાગ મૂર્તિ એની સન્મુખની પ્રતીતિ અને એના જ્ઞાન સહિત એમાં સ્થિરતા એનું નામ સંચિતકરણ ચારિત્ર કહેવામાં આવે છે. બરોબર. તો સમજાણું કાંઈ થોડી થોડી ભાષા સમજશે ને હા હા એવું તારી વાત એવી મોટી છે ભાઈ હું ભગવાન સાક્ષાત ભગવત સ્વરૂપ જ છો. બરોબર. અહીં તો જીમ સંકિત કીધું ને ભાઈ એમાં જ આ મહિમા બતાવે છે. હરિહંસની શ્રદ્ધાનો અર્થ શું જીમ સ્વરૂપ જ છે. અકસાય સ્વભાવ, વિતરાગ સ્વભાવ, પૂર્ણ જ્ઞાન સ્વભાવ, પૂર્ણ આનંદ સ્વભાવ, પૂર્ણ પુરુષાર્થ સ્વભાવ એ જીમ સ્વરૂપ છે. બરોબર. એનું સંકિત એની શ્રદ્ધા અંતની જ્ઞાનમાં જ્ઞેય તરીકે પાસે ત્યારે એની શ્રદ્ધા થાય. એની श्रद्धा पसंद विष्णादि उसका यथार्थ ज्ञान के साथ હવે એક બીજી વાત રહેવાની દયાદાનના વ્રતને વિકલ્પ ચાલી કરે ને ભૂતરાજ થઈ બરાબર. હા કુંકુંદાચાર મહારાજ વિતરાગના પેટ ખુલ્લા મૂકે છે. સર્વજ્ઞ પાસે ગયા હતા અને પ્રભુ પાસે પરમાત્મા બિરાજે છે. કેવું જ્ઞાની તીર્થંકર દેવ લાખો કેવળજો છે એમની પાસે. કેવળજો ત્રિકાળ જાણનારા 4 જ્ઞાનના ધનધરો છે. એમની પાસે ગયા હતા 2000 વર્ષ ત્યાં સંવત 49 ત્યાં આગળ સાંભળી 8 દિન રહી અને જ્ઞાનની વાણી સાંભળી. સંસ્કૃતિ હતા, મુનિ હતા, આત્મા આનંદમાં ઝૂલતા હતા. વિશેષ ત્યાં સ્વદેહ યાત્રા થઈ. ત્યાં હે પ્રભુ ભરત ક્ષેત્રના માનવીએ સ્વદેહ મહાવીરની યાત્રા કરી. એમાંથી એમને નિર્મળતા જે ક્યાં થઈ એ આવીને આ શાસ્ત્ર બનાવ્યા. લખીતન આ મફતલાલ નથી, લખીતન કુંકુંદાચાર. લખીતન આવા છે એમ કરતો. હા એમ સંકેત ગુણ વિશુદ્ધમ. આવા ગુણની વિશુદ્ધતા પૂર્વક જ્ઞેન સમતમ વિતરાગ ભાવની શ્રદ્ધા. વિતરાગ ભાવ કેવડી થયા એ નહીં, આ વિતરાગ ભાવ એક રીતમાં કહ્યું કેવડી તૂટી ભાઈ
કેવળની સ્તુતિ કોને કેવી? પ્રશ્ન કેવો? ભગવાન કુંકુંડા આચાર નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની સ્તુતિ કેવળની સ્તુતિ કોને કેવી? ત્યારે પ્રભુ જવાબ આપે છે કે તારો આત્મા કેવળ રાગ રહિત પૂર્ણાનંદનો નાથ એમાં એકાગ્ર થવો એ કેવળીની સ્તુતિ છે. મને તો વિકલ્પ છે, બીજા કેવળીની સ્તુતિ તો સુધરાજ છે. હા હા, જવાબ પૂછો એનો ઉત્તર આમ દીધો. હા હા હા, પ્રભુ સર્વજ્ઞ એક સમયમાં 3 કાળનું જ્ઞાન એવા કેવળી એની સ્થિતિ કોને છે? પ્રભુ જવાબ આપે છે કુંકુમાતા કે જે કોઈ પર તરફનું લક્ષ છોડી વિતરાગ કે છે મારા તરફનું લક્ષ છોડી હું કહું છું એને સાંભળવાનો વિકલ્પ છે એને લક્ષ છોડી દઈ અને એક સમયની અવસ્થા જે ખંડ જ્ઞાન કરે છે એ ખંડ એનું લક્ષ છોડી દઈ ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદ કેવળ સ્વર ભગવાન પોતે છે એની જે એકાગ્રતા કરે છે એનું જે ધ્યાન કરીને સ્થિર થાય છે એ કેવળીની સ્તુતિ કરે છે. બરોબર સમજાણું કાંઈ? એવો એકલો પરમાત્મા પૂર્ણ સૃષ્ટિ ઘન. પ્રેમ પામર બીડી વિના હલેની સિગારેટ પીવે ત્યારે 10 તો ઉતરે પાયખાને. આપણા તો વ્યસન. અને ચાનો પ્યાલો સવારમાં પીવે ત્યારે જઈ શું કહેવાય ઠીક થાય શરીરમાં આળસ બાળસ કરી મગજ સર ની કઈ બીજી ભાષા પોતો આવે હે મારી પોતો આવે પોતો ચામાં પીવે પોતો આવે ત્યાં શું ગયો શું તારો આનંદનો નાશ અંદર કર્યો પણ પ્રભુ વિતરાગ સ્વભાવે આનંદનો નાશ શું પણ ભાઈ પૂર્ણ નહીં વિપરીત નહીં એવું આનંદનું સ્વરૂપ તારું છે પ્રભુ તને ખબર નથી તું વિતરાગ દેવ છો. હા હા તું દેવનો દેવ જાણી સમજી લઈ છે શિવ રમણી રમનાર તું દેવનો દેવ કેસેટનો પાલી પૂજાનું કરતા ને બધા એની પૂજા થયા લગ્ન હતા. હું નો પદ્ય હતા રામલીલા જીન છે ને મને મંત્રી કામ કર્યું એ બધું જીન ત્યાં કપાસ આખા દાના તોડે છે ને દાના તોડે એવું અંત હોય છે ને નીચે બધું જોયું છે ત્યાં રામલીલા થઈ હતી. હું જોવા ગયું મારો વિશ્વ નતો માણસ એને જીવને સીર કરી ગઈ. 6 કડી એમાં અડધી કડી યાદ રહી ગઈ વિશ્વાસની ચડી સ્વરૂપ થઈ ગઈ. 63ની વાત છે. 17 વર્ષની ઉંમર હતી. શિવરમણી રમનાર છું દેવનો દેવ છું આત્મા. અને આ શિવરમણી મોક્ષની કરણસીનો રમનાર છું તો આ ઈસ્ત્રીનો રમનાર છું નહીં. હા હા આ ઈ કે જગવાનું જેન દેવ છું તો ઇન્દ્રિયની સુધા કીધું છે ને જેનું સમર્થન કઈ છે ને પાઠમાં એનો અર્થ જ એ
અરિહંતની શ્રદ્ધા એટલે જીનદેવની શ્રદ્ધા એટલે જીનદેવ સ્વરૂપ જ આત્મા છે. વિતરાગ સ્વરૂપ આત્મા એની શ્રદ્ધા. સમજાણું કાંઈ રતિભાઈ જીન સમંતમ. ઓહો, જીનદેવ વિતરાગ સ્વભાવની દિવ્ય શક્તિનો ધરનારો પરમાત્મા પોતે એની શ્રદ્ધા નિશંકિતાદિ ગુણો સે નિષુદ્ધ હો. એની શ્રદ્ધા શંકા રહી निशंक निर्मल हो. उसका यथार्थ ज्ञान से साथ आचरण करे. શુદ્ધ જીન દેવ સ્વરૂપ તેનું શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં એકાગ્રતા થોડા એનું નામ સંકીર્તન ચારિત્ર કહેવામાં આવે છે. બરોબર. वो प्रथम संकीर्तन चारित्र है. पहला ही संकीर्तन चारित्र है, પછી સંયમ ચરણ ચારિત્ર પછી હોય. આ સંયમ ચરણ ચારિત્ર હોય ને કોઈને ચારિત્ર સંયમ આવી જાય એમ ત્રણકારમાં બને. वो मोक्ष स्थान के लिए होता है पाठ है ना. मुख स्थान है ना पाठ बीजों पर चल. मोक्ष स्थान के लिए होता है. આ સમ્યક ચરણ ચારિત્ર એટલે ખરેખર તો જીવ મુક્ત સ્વરૂપ છે. ભાવ સ્વરૂપ મુક્ત સ્વરૂપ है. वितराग स्वरूप को, मुक्त स्वरूप को, स्वरूप को, परमानंद स्वरूप को, જીન સ્વરૂપ को એની શ્રદ્ધા અંતરમાં થઈને જે જ્ઞાન સહિત એમાં એકાગ્રતા એ મોક્ષના સ્થાનની ઉત્પત્તિ કરનાર છે. બરોબર. हाँ, मोक्ष स्थान के लिए होता है. ये सम्यक चरण मोक्ष ने માટે હોય છે, છૂટવા માટે હોય છે એમ કે પછીથી પણ રાગથી છૂટીને ચારિત્રમાં આવશે ને પછી મુક્ત થશે. એ સંકિત ચરણ ચારિત્ર મોક્ષની પ્રાપ્તિને માટે છે. બરોબર. સમજાણું કાંઈ? બરોબર છે ને, અર્થમાં છે. वो मोक्ष की प्राप्ति लिए होता है, अर्थમાં છે. આ તો પ્રથમ સમ્યક દર્શનની વાત આવે છે. પોતે ભાવથી તો મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષ સ્વરૂપના અર્થ અપ્રસાય સ્વભાવ, વિતરાગ સ્વભાવ, પરમ આનંદ સ્વભાવ, પૂર્ણ પુરુષાર્થ સ્વભાવ. એ સ્વભાવ તો મુક્ત સ્વરૂપ જ છે. એને પર્યાયમાં કર્મની હારે સંબંધ નથી. એને એક સમયની પર્યાય જે છે એને કર્મના નિમિત્ત હારે સંબંધ છે. નિમિત્ત સંબંધ એની હારે છે. બરોબર. વિકાસ જ્ઞાયક ભાવના નિમિત્ત સંબંધ છે. શું કહ્યું? ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, જીવ સ્વરૂપ એને તો કર્મના નિમિત્તની હારે સંબંધ જ નથી. બરોબર. કર્મ જળ છે એનું નિમિત્ત પણ એની પર્યાય અવસ્થાની હારે એનું નિમિત્ત નથી. રસ્તો વારે સંબંધ નથી. બરોબર. સમજાય છે ક્રયામાં? એથી જ એની નિમિત્તને પર્યાય બુદ્ધિનો અંશ છૂટીને વિકાળ સ્વભાવ તરફની બુદ્ધિને દર્શનને છૂટતા થઈ એ સંકીર્તન ચારિત્ર મોક્ષની પ્રાપ્તિને માટે છે. પર્યાયમાં મોક્ષની પ્રાપ્તિ માટે મોક્ષ સ્વરૂપ તો છે. પર્યાય પછી મોક્ષ થઈ જાય. જળ નહીં, પર્યાય જળ નહીં. આ તો પહેલી આત્માની છે. આત્માની પર્યાય જે છે ને અવસ્થા વર્તમાન એ તો ચૈતન્ય અવસ્થા છે અને કર્મ જળ છે નહીં.
એની નિમિત્ત સમજ એની આવી છે, સ્વીકારાવી નથી. પર્યાય છે ધન નથી, પર્યાય છે સ્વીકારીનો એક અંશ છે, અવસ્થાનો અંશ. એ અંશને હારે કર્મનું નિમિત્ત જળ છે, એનો સંબંધ છે. સ્વીકારવાળી તો નિમિત્ત સંબંધ છે જ નહીં. મુક્ત સિદ્ધ કરવું છે ને. આવું સ્વરૂપ છે ભગવાન. ભગવત સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ એ કર્મ. રાજ સ્વરૂપ હોય, વિકાર સ્વરૂપ હોય, ભગવત સ્વરૂપ એ કર્મ. એ પ્રથમ સમ્યક કર્મચારી કરાય એ મોક્ષ સ્થાન કે મોક્ષ. આ મોક્ષ કોણ? પર્યાયનો મોક્ષ. પર્યાયમાં જે મુક્તપણું દશા થાય એને માટે અસંખ્ય કર્મચારી કરશે. પોતાનો સ્વભાવ મુક્ત સ્વરૂપ છે, એનું શ્રદ્ધા જ્ઞાનનું આચરણ થયું એ પર્યાયમાં મુક્ત પૂર્ણ દશા થાય એને માટે છે. સમજાણું કાંઈ? વકરાય નહીં સમજાય તમે કરી બીજો રસ્તો ક્યાં ચાલી જાય. આ સહેલો થઈ શકે સહેલો, ન થઈ શકે સહેલો કહેવાય. પોતાની જાતમાં રમવું એ એનો સહેલો માર્ગ છે. રાગમાં રહેવું એ તો વિકાર ઉત્પન્ન કરીને કે આત્માનો માર્ગ છે, એ તો વિષમ માર્ગ છે. વિષમ છે, સંભાવ નથી. દાખલો આવ્યો છે, મને આનંદ આવ્યો છે ને એના જેને જેને કાળજે હરિણી સ્ત્રી જેને હશે, જેના કાળજામાં એને પરમાનંદની દશાની રસ્તે એ જ્ઞાનમાં બે તરવાર નહીં રહી શકે. બરાબર આવે જ નથી. પરમાત્મા પ્રકાશ નથી. હરિણી સ્ત્રી હરિણક્ષી કહેવાય. હરણની આંખી હોય ને એ આમ એ હરણક્ષી જેના હૃદયમાં વર્તે છે પ્રેમ, એને આપવાનો પ્રેમ નહીં છે. બીજી ભાષા કહીએ તો જેને રાગનો પ્રેમ વર્તે છે એને અરાગીનો પ્રેમ થઈ શકે નહીં. મોટી વાત પ્રભુ. બરોબર. હા હા, હરણ ચાલે છે પરમાત્મા. વટુક વટુક કહ્યું છે, વટતો વાણી બધી વટ નથી વટતી. ઓ વટતો છે વિસ્તારમાં એ વસ્તુ એમ એના જ્ઞાનની દશામાં નિર્ણક્ષી સ્ત્રી વર્તે છે એને આત્મજ્ઞાન નહીં વર્તે, અને જેને જ્ઞાનની પર્યાય જેના જ્ઞાનમાં વર્તે છે તેને સ્ત્રીનો પ્રેમ અંદર નહીં રહી શકે. રુચિની વાત તો આ પછી થાય પછી વિચારી કરીએ રુચિ ન રહીને. બરોબર. સમજાણું કાંઈ? હા હા. ક્યાંય એમ આ તો બીજો મગજમાં આવ્યો કે જેને ઓલો વિકલ્પનો ભાગ છે, હું રાગનો શુભ આદિ, એનો જેને પ્રેમ છે એને મુક્ત સ્વરૂપનો પ્રેમ નહીં થઈ શકે. બંધના ભાવનો જેને પ્રેમ છે, રાતે બંધ ભાવ છે. સમજાણું કાંઈ? ઈશ્વર હો ચાય તો દયાના દાનનો વ્રત ભક્તિ પૂજાનો ભગવાન સ્મરણનો, પણ એ રાગનો જેને પ્રેમ છે તેના વિતરાગ જીનદેવનો પ્રેમ નહીં થઈ શકે. બરોબર. અને જેને જીનદેવનો પ્રેમ છે એને રાગનો પ્રેમ નહીં રહી શકે. રાગ રહેશે
રૂચને સમજાણું કાંઈ આવો મારે આવી રહ્યું છે બાપા તારા રસ્તા એના ફળ અનંત આનંદ એના માર્ગ પણ એવા જ હોય ને એટલે એ પ્રથમ સમ્યક ચરણ ચારિત્ર મોક્ષ શાંતિ જે હોય આવા સર્વગુણ ભાષિક પ્રસ્વાદથી શ્રદ્ધા એનો અર્થ જન સમર્થન છે ને અહીં વ્યાખ્યા સર્વગુણ પરમેશ્વર ગુજરાત સર્વદેવ તત્વાની શ્રદ્ધા એ તત્વાની શ્રદ્ધામાં આત્માની શ્રદ્ધા બધું આવી ગઈ પહેલું તત્વ આત્મા છે ભગવાન આત્મા પૂર્ણ અતિન્દ્રિય આનંદનો રસખંડ એની જેને શ્રદ્ધા એને નવી તત્વની સાચી શ્રદ્ધા થઈ જાય બરોબર. કારણ કે પુનપાપ હોય છોડવા લાયક છે ભાવ રાગ બંધથી છોડવા લાયક છે અને સ્વભાવનો આશ્રય કરીને જે શાંતિ પ્રગટે સંબંધ દ્વારા મોક્ષ એ આદરણીય છે. હા હા બરોબર. સંબંધ નિગ્રહ મોક્ષને આત્મા પીટાળી ધ્રુવ સ્વરૂપ પરમાનંદને પૂર્ણ શાંત રસ તેનો આશ્રય કરીને જે શુદ્ધિ પ્રગટે એનો સંબંધ બરોબર. અને શુદ્ધિની વૃદ્ધિ થાય એના નિદ્રા બરોબર. અને શુદ્ધિની પૂર્ણતા થાય એના મોહ. બરોબર. આ તો બધું નાગરબેન આંબોળે મેળું મતો રાજકારી બધા હા હા બાપી વાપી ભાઈ એ અમૃત સમુદ્ર ઉલસ્યું જમા રતન ચણા ગાય વાનકર વાવરે એની નોકરીઓ નોકરીઓ ભરાય એટલે પરમાર્થોની આધાર શું થયું છે સંકેત ગુણ શુદ્ધમ જીવ સમસ્તમ સ્વમુખઠાણા જમ કરી નાનજુતમ પદ્મમ સમત્તરમ ચારિત્રા હૃદયનો સ્વામી ભગવાન કુલકુંદાચાર જે જૈન શાસનના નાયક હતા મંગલમ ભગવાન મંગલમ બીજે નંબરે આવ્યા મંગલમ કુમકુંદાજી દિગંબરમાં તે બધાને ફૂલ બધા જેની વાત બહુ મોટી હા મંગલમ કુમકુંદારીઓ જૈન ધર્મ વિકરાળ સ્વભાવ મંગલ અને એમાંથી પ્રગટેલી પર્યાય મંગલ મંગલ નામ પવિત્રતાની પ્રાપ્તિ અથવા મંગ નામ પાપને ગ નામ ગાળે રાગદ્વેષના પાપને ગાળે તેને મંગળી કહ્યું. રાગદ્વેષને મંગળ શબ્દ છે ને મમને ગો મન એટલે પાપ થાય રાગ સિંહ આદિ હું છું એ પાપ નિકાસ એને ગૌ નામ ગાળે છે. જે આત્માને આશ્રય સુંદર થાય છે નિત્યાસને ગાળે છે માટે સંતિને મંગળ કહેવામાં સમજાવું કાંઈ હા તો શું કહેવાય કે સંયક્તરનું ચારિત્ર મોક્ષની પ્રાપ્તિ માટે મુક્ત સ્વરૂપની પ્રતીતિનું જ્ઞાન અને રમણતા પર્યાયમાં પૂર્ણ મુક્ત થવા માટે પ્રગતિ છે. બીજ ઉજી થઈ પૂર્ણ છે છૂટક્યો બીજ ઉજી પૂર્ણ છે છૂટક્યો અને સમ્યક દર્શનનું બીજ પ્રગટ થયું એ પૂર્ણ પ્રાપ્તિને માટે પ્રગટ થયું છે કે ચંદ્ર બીજ ઉગી પાછી પડશે.
માતાના પેટમાંથી બહાર આવ્યો બાળક એ પાછો પાછો જાય ત્યાં એમ જેને આત્માની સંગત દર્શનની પર્યાય પિતામાંથી પ્રગટ કરી હવે એને મોક્ષ સ્થાનની પ્રાપ્તિ માટે જ હા અરે વાત અરે અમે જાણાય આંબળાની મારે કેવડો છે કેવડો છે વાતે સાંભળીને એ છે ભાઈ સર્વજ્ઞ રાખી તત્વાની શ્રદ્ધા નિશંકિત આદિ ગુણ સહિત છે ને ગુણ 25 મોર દોષ રહિત પછી દુઃખ દીધા તો ચલાવી ગયા જ્ઞાનવાન આચરણ કરે એમ સ્વરૂપનું જ્ઞાન કરી સ્વરૂપની શ્રદ્ધામાં જ્ઞાનવાન આચરણ અંદરમાં કરે આ સ્વરૂપ આચરણ સ્વરૂપમાં આત્મનું જ્ઞાનવાન આચરણ કરે જ્ઞાન ઉત્તમ એમ છે ને તરઈ જ્ઞાન ઉત્તમ જમ તરઈ એ વસ્તુનું સ્વરૂપનું જ્ઞાન શું છે ને જ્ઞાનનું જ્ઞાન શું છે એ જ્ઞાન સ્વરૂપી ભગવાન એનું જ્ઞાન પર્યાયમાં શું એ જ્ઞાન સહિત જે કરે છે અંદર ઠીક થાય છે એને સંકીર્તન કરે એને મોક્ષના પ્રાપ્તિને માટે આ પ્રયત્ન કરે હવે સંસાર રહેવાનો નથી જાણું કઈ જ્ઞાનવાન આચરણ કરે જ્ઞાનનું જ્ઞાન આત્માનું જ્ઞાન આત્માનું જ્ઞાન કર્યું છે અને આત્માનું જ્ઞાન કર્યું સમજે એ જ્ઞાનવાન આચરણ કરે उसको सुनने के कर्मचारी पर कहते हैं जो नवरंग है वो मोक्ष की प्राप्ति के लिए होता है ये प्रभु भगवान वितराग स्वरूपी आत्मा मुक्त स्वरूप એનું અંતરમાં જ્ઞાન ને શ્રદ્ધા ને સ્થિરતા એ મોક્ષને માટે છે પૂર્ણ મુક્તિ દશા પૂર્ણ પરમાત્મા દશા સિદ્ધ દશા એને માટે આચરણ છે વિકલ્પને વચ્ચે શુભાભાવ આવે કોઈ મુક્તને માટે આચરણ નથી એમ કે છે હા વચ્ચે વ્યવહાર આવે ખરો પણ એ મુક્તને માટે નથી વસ્તુનું જે સ્વરૂપ શુદ્ધ સિદ્ધ ઘન છે એની શ્રદ્ધા જ્ઞાન ને એનું આચરણ એ મોક્ષને નથી છે એ વધીને આગળ જતું રાગ આદિ શકશે નહીં વ્યવહાર લોકો ના નડે છે વ્યવહારથી કંઈક લાભ થાય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ પૂજા વૃત્તાચરણ વ્યવહાર દુઃખમાં આવે તો વિતરાગ સેવા પહેલા અપૂર્ણ વિતરાગ દિશામાં આવો પણ દુઃખને માટે નથી સમજાવાનું કાંઈ હા આતરા અંદરમાં સમજવાનો સ્વભાવ પસંદ બીજી એક પ્રકાર કરે પણ એ વ્યવહારનો લોભ કરી નાખે એમ વ્યવહારનો લોભ વ્યવહારની રુચિ શીખ્યા વિના અંતરની રુચિ નહીં થાય બરોબર કારણ વ્યવહાર એટલે શું રાગ એનો રુચિ છે ત્યાં અંદર રુચિ નહીં થાય હા હા यह मोक्ष की प्राप्ति के लिए होता है क्योंकि मोक्ष मार्ग में पहले सम्यक दर्शन कहा देखो भगवान त्रिलोकनाथ परमात्मा ने मोक्षना मार्ग में पहलू सम्यक दर्शन કર્યું છે
સારું ચારિત્ર આવી જાય ને વ્રત પક્ષણ આવી જાય છે ત્યાં થઈ શકે નહીં. સમ્યક દર્શન વિના ક્યાં વ્રત કેવા સદ કેવા કરવા વસ્તુ છે એ જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં આવી નથી જણાની નથી તો એમાં ધર્મું ક્યાંથી આવી જશે એ પ્રભુ ક્યાંથી આવ્યા? એ ચીજ છે દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવ્યા વિના એમાં ઠરે ક્યાંથી સાચું, બરોબર. એમ છે ન્યાય સમજાય છે ન્યાય તો લોજિક વાત છે ચારિત્ર તો કરવું છે રમવું છે પણ તેમાં કઈ ચીજમાં એ ચીજ જ નજરમાં શ્રદ્ધાને જ્ઞાનમાં તો આવી નથી અને ચારિત્ર થઈ જાય ને ક્યાંથી ભૂલ થાય ચારિત્ર સમજાણું કાંઈ એ છે કે વસ્તુ જેમાં રમવું છે કરવું છે જેનો ખોરાક આનંદનો અનુભવ લેવો છે એવી ચીજ અને પ્રતીકમાં અને જ્ઞાનમાં અજ્ઞેય તરીકે ન આવે તો એને ચારિત્ર હોઈ શકે નહીં બરોબર. સમજાણું કાંઈ લોકો ચારિત્ર શું ભાવે? પણ ચારિત્રની વ્યાખ્યા શું ચારિત્ર કેવું કોને લુગડા છોડીને નાગો થાય ને બારો થાય તો ચારિત્ર ગયો આ સ્વરૂપ આપણને ચારિત્ર આ ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપ આપણને ના પાડે છે ને કેટલાક ન આવતો થઈ ગુણસ્થાન સ્વરૂપ આપણને આ શું કહેતા સ્વરૂપ જેવું શુદ્ધ ચૈતન ઘન જ્ઞાન સ્વભાવ રામ પ્રભુ અવિકારી સ્વભાવ સ્વરૂપ ભગવત સ્વરૂપ એની સન્મુખની પ્રતિને જ્ઞાન સહિત ચિંતા કરવી એનું નામ સંકીર્ણ ચારિત્ર કહેવામાં આવે અને એ મોક્ષનું કારણ છે બરોબર. પ્રથમ આ ત્યાગીના મુખ થાય બાવા થાય ને જોગી થાય ને ચારિત્ર વર્ત લઈને હજારો છોડીને બધું નિંદા છે સમજાણું ક્યાંય જે ભૂમિકામાં વાવવું છે એ ભૂમિકાની ખબર નહીં એના પાસે છે માધ્ય પાસે ક્યાંથી એમ જે વસ્તુમાં ફરવું છે સારી રીતે ફરવું અંદર રમવું એ વસ્તુની જ્યાં દ્રષ્ટિને જ્ઞાન થયા ફરે ક્યાંથી અંદર નિર્વાય આપણે ન્યાય ભૌતિકથી વાત આવે છે કે નહીં મારા છે બરાબર સાંભળી એના સરખા બધા ખ્યાલ ના પડે એક વાત એનો અર્થ કેવું કે સમ્યક કર્મચારી તરીકે ત્યાં હજી સંયમ રૂપી ચારિત્ર છે ને બરોબર. કારણ કે 5 ને 6 આગળ વધે ત્યારે આવ્યો હોય છે આ તો ચોથા ગુણસ્તંભની વાત છે સમજાવવાનું કાંઈ બનાસ ક્લાસમાં આવે છે બપોરનું નામ એ કહેવાના અને ચારિત્ર ધામ આવ્યું છે ચારિત્ર ધામ છે પરમાત્મા પછી મારા પંડિતોની પકડવું હોય મૂકવું પસંદ કરે પછી ચારિત્ર હોય વીર ભગવાન તો પૂર્ણ ચારિત્ર આનંદમાં રમે ચારિત્ર ધામ છે 1000 આત્મા નામ આવી શકાય આપણને બાકીને શું કીધું નથી વીર ભગવાન પરમાત્મા બેઠા એને તો આત્માની ચારિત્ર એટલે રમણતા પૂરી થઈ ગઈ ખરા છે બરોબર. ચારિત્ર છે ત્યાં આમ પાવનું કામ કરવું જોઈએ નહીં ચારિત્ર નામ આત્માની પૂર્ણ આનંદની રમણતા સમજાણું કાંઈ સમ્યક દર્શન એટલે મોક્ષ માર્ગ ને પ્રધાન પહેલું સમ્યક દર્શન આચરણ કર્યું કેમ
કે મોક્ષ માર્ગને પ્રધાન હોય મુખ્ય છે. મોક્ષ માર્ગમાં પહેલું સમ્યક દર્શન મુખ્ય છે. બરોબર સંજ્ઞાને સમજદારી પર હોઈ શકે ભગવાન વચ્ચે